જય માતાજી મિત્રો, ચલો આજે હું તમને ખેરાલુની મુસાફરી કરાવું। અમારું ખેરાલુ મૂળ એક તાલુકો છે જે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલ છે। ખેરાલુ 12મી સદીમાં ખેર રાજપૂતોએ વસાવેલું। સંવત 925માં રૂપેણની આથમણી બાજુએ ખોખા ખેર અને ખલ ગુર્જરે ખેરાલુની સ્થાપના કરી હતી। 2 વાર ભૂકંપમાં ભાગેલું આ નગર રજવાડાના યુદ્ધમાં પણ તબાહ થઈ ચૂકેલું છે। મહેસાણા જિલ્લાનું ખેરાલુ નગર હાલમાં 51 જેટલા ગામોનું તાલુકા મથક કહેવાય છે। એક જમાનામાં ગુર્જર પ્રદેશની રાજધાની ગણાતા અણહિલ પાટણના રાજા સિદ્ધરાજના સમકાલીન ગણાતા એવા ખેર શાખાના જગદેવ પરમારે ચામુંડા દેવીને પોતાની મસ્તક ઉપર પધરાવી સંવત 1174ના ચૈત્રવદ એકમને તારીખ 10/2/1118ને રવિવારે ખેરાલુની સ્થાપના કરી હોવાનું કેટલાક આધારભૂત પ્રમાણો પરથી જાણી શકાયું છે। રાજ્યના પ્રસિદ્ધ પ્રોફેસર કેકા શાસ્ત્રી તારીખ 22મી સપ્ટેમ્બર 1982ના રોજ ગુજરાત વિદ્યાપીઠના છાત્રો સાથે જ્યારે તારંગાજી તીર્થધામની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ખેરાલુની મુલાકાત લીધી હતી અને નગરમાં ઠેર ઠેર વિખરાયેલા પડેલા પ્રાચીન અવશેષોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તેમણે ખેરાલુની સ્થાપના વિશે ટૂંક નોંધ તૈયાર કરી હતી। તેમનો સમસ્ત અહેવાલ ભોળાભાઈ જયસિંહભાઈ વિદ્યાભવન સંશોધન કેન્દ્ર, આશ્રમ રોડ, અમદાવાદ દ્વારા પ્રકાશિત લોકપ્રિય વ્યાખ્યાન ગ્રંથ 1ના પાના નંબર 111થી 116 ઉપર આલેખ્યો હતો। જો કે ખેરાલુ નગરના અતીતનું ડોકિયું કરીએ તો ઘણું બધું જાણવા મળે છે। કહેવાય છે કે ખેરાલુ નગર 2 વાર ભૂકંપમાં અને ત્યારબાદ થયેલા યુદ્ધોને કારણે અનેકવાર તૂટ્યું છે। પરિણામે આજે ખેરાલુ નગરના પટોળમાં અતીતના અનેક રહસ્યો દરબાયેલા છે। મુગલ, અમલ, મરાઠા અમલ એટલે કે ગાયકવાડના શાસન બાદ ખેરાલુ આજે લોકશાહીની કેડીએ વિકાસના માર્ગે આવીને ઊભું છે। નગરમાં વસતા નિવૃત્ત શિક્ષક જનાબ ઉમેદખાન બહેલીમે સ્થાનિક વાહિવાંચા, બારોટો અને કેટલાક પુસ્તકોના એકઠા કરેલા પુરાવારૂપ આધારો પરથી અહીંનો ઇતિહાસ રસપ્રદ જણાવ્યો છે। ખેરાલુની ઓળખ ચીમનાબાઈ સરોવર 1905માં પડેલા છપ્પનિયા દુષ્કાળ સમયે ખેરાલુ ગાયકવાડી શાસન ચાલતું હતું ત્યારે પ્રજાજનોને રોજગારી આપવાના હેતુસર મહારાજા સયાજીરાવ ગાયકવાડે ખેરાલુના સીમાડે કાદરપુરની નજીક પસાર થતી રૂપેણના પ્રારંભિક સ્થાન પર આવેલી 1600 એકર ભૂમિ ઉપર 632 મિલિયન ક્યુબિક ફીટની સંગ્રહ શક્તિ ધરાવતું ચીમનાબાઈ સરોવર ખોદાવ્યું હતું। 4320 એકર જમીનને સિંચાઈના પાણી પૂરા પાડતું આ સરોવર આજે પણ હયાત છે। અહીંનો ઇતિહાસ છે જાજરમાન। દેવકાપટ્ટણમાં વસતા 7000 હુમ્મર વાણિયાઓના યતિ દેવવ્રત સૌપ્રથમ અહીં આવ્યો હતો। તેણે સોમશ્યા નામના હુમ્મર વાણિયાના આર્થિક સહાયથી જૈન દેરાસર બંધાવ્યું હતું। તરસંગમાના રાજા મેપાળદેવ મહિયાલે દેરાસરના દર્શને આવતા યાત્રાળુઓ પાસેથી કર વસૂલવા માટે ખોખા ખેર ખેરાલુની દક્ષિણ દિશામાં આવેલા મોયઠા નામના સ્થળે લશ્કરી થાણું પણ વસાવ્યું હતું। આ જ સમયે ગુર્જર નગરી ભાંગી પડતા અહીંના ગુર્જરો હજીરત કરવા લાગ્યા હતા। આ દરમિયાન સંવત 925 ચૈત્ર સુદ સાતમના દિને રૂપેણ નદીની આથમણી બાજુએ ખોખા ખેર તેમજ ખેલ ગુર્જરોએ મળી ખેરનગર ખેરાલુની સ્થાપના કરી હતી અને ભાંગેલા કેટલાક ગુર્જરોને દેવકાપટ્ટણથી આવેલા વાણિયાઓની સાથે જે જગ્યાએ વસાવ્યા તે આજે ખેરાલુથી સુવિખ્યાત થયું છે। મિત્રો, જો તમને ખેરાલુનો ઇતિહાસ પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય મા જોગણી।